જય માતાજી, જય દ્વારકાથી સૌરાષ્ટ્રની રસધાર એક વાત લઈને આવ્યો છું। આલમભાઈ પરમાર રાણપુરને ટીંબે આશરે 200 વર્ષ પૂર્વે સાહેબજી નામે આલાજીના વંશજ હતા। સાહેબજીના ખુદાના બંદા હતા। આ દુનિયાની મારામારીનો એમને મોહ નહોતો, તેથી જ એમના પિતરાય રહીમજી સાહેબજીના ઊભા મોલમાં પોતાના ઘોડા ચરાવી દેવા લાગ્યા અને ધીરે ધીરે તે એમણે સાહેબજીન ગામડા પણ દબાવવાનું શરૂ કર્યું। સાહેબજી પરમાર કંટાળીને પાંચાળમાં દત્તા ભગતની મેલડી નામે ગામમાં પોતાના દોસ્તો કાઠી દરબારોને ઘેર જઈ રહ્યા। એક દિવસ એ ભલા સાહેબજીને વાવડ મળ્યા કે દરબાર રહીમજી ગામને પાદર થઈને નીકળવાના છે। એમના દિલમાં થયું કે મારો ભાઈ નીકળે છે દૂધના કેસરિયા કંઠા લઈને, સાકર અને બદામ લઈને રહીમજીની બરદાસ્ત કરવા પાદર જઈ ઊભા। રાતી આંખવાળે રહીમજી ઘોડા ઉપર બેસી પોતાના ઘોડે સવારોને સાથે નીકળ્યા। સાહેબજી અને આખો કાઠી ડાયરો આડો ફર્યો ને ભાઈના ઘોડાની લગામ ચાલી સાહેબજી વિનવવા લાગ્યા, ભાઈ ઉતરો, સાથે બેસીને રોટલા ખાઈએ। એલા તું હજી મરી નથી ગયો? એમ બોલીને રહીમજીએ પોતાના હાથમાં ભરેલી બંદૂક હતી તે સાહેબજીને છાતીમાં છાપી દીધી। વિંધાઈને સાહેબજી ભોંયે પર પડ્યા। એ પણ પહેલાંની પ્રતિભરી આજીજી એમના ભક્તિમય ભોળામાં મોં ઉપર એમને એમ છવાઈ રહી ગઈ। લાગણી બદલવાનો તો વખત જ ક્યાં હતો? દગો 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 કરતા કાઠીઓ એ ખૂની ઉપર હાથ ઉગામવા તૈયાર થયા। ત્યાંને ત્યાં હસ્તે મુખે મરતા મરતા સાહેબજીને તરફડતી જીભે સમજાવ્યું, ના, મારી છેલ્લી ઘડી બગાડશોમાં। મારતે ઘોડે રહીમજી રાણપુર પહોંચી ગયા। સાહેબજીના મુર્દાને દફનાવવા માટે એના ઠકરાણી ગાડા જોડાવીને રાતોરાત રાણપુર આવ્યા। પણ રહીમજી કહે કે એની કબર અમારા રાજવંશી કબ્રસ્તાનમાં ન સોય। આખરે એમની નોખી જગ્યાએ દફનાવવામાં આવ્યા। રહીમજીના ઝેરની સાક્ષી પૂરતી એ આરામગ્રાહ હજુ પણ જુદી પડેલી મોજૂદ છે। સાહેબજીના ફૂલ ગરાસ પર રહીમજીની આણ વર્તી ગઈ। સાહેબજીને એકના એક બેટા આલમભાઈનો જીવ જોખમમાં છે એવો વહેમ એને નિરાધાર વિધવા માતાને પડ્યો। આલમભાઈને ક્યાંય બહાર કાઢવામાં આવતો નથી। માએ પુત્રને પૂછ્યું, બેટા, આપણી બહેન માણેકબાઈને ઘર વિરમગામ જઈશ? બહેનને ઘેર જવાની વશમાં આલમભાઈ ભૂલી ગયા કે પોતાની ઉપર હજુ 11 જ વર્ષની છે। એ બોલ્યો, માડી, ખુશીથી ઘોડો આપો, હું જઈશ। 11 વર્ષના એકના એક દીકરાને અંધારી રાતે માએ મીઠડા લઈને પરગામ વળાવ્યા। સાથે માણસો મોકલે તો શત્રુ ઓળખી જાય, એટલે આલમભાઈના રાત દિવસ એકલો જ પંથ કાપવા લાગ્યા અને બહેનને ગામ પહોંચી ત્યાં તો રાજબાળની એકેય એંધાણી એના દીદાર ઉપર ન રહી। બનેવી સાલેભાઈ વિરમગામના અમીર હતા। ડેલીએ આરબોની એવી ચોકી હતી કે અંદર પંખી પણ પેસી ન શકે। ચિથરે હાલ આલમભાઈ ડેલીના ઓટા ઉપર બેઠા જે અંદર જાય તેની સાથે કહેરાવે, બહેનને મળવા હું એનો ભાઈ રાણપુરથી આવ્યો છું। સાંભળીને લોઠા હસતા જાય। પણ બહેનની સાથે રાણપુરથી 2 વડારણ ગઈ હતી। એણે આલમભાઈને ઓળખ્યા। સોનાની હિંડોળા ખાટે હિચકતી બહેનને ખબર આપ્યા, બા, ભાઈ આવ્યા છે, પણ બહુ બુરે હાલ બેઠા છે। બીજા ગેલા હસીને બોલી ઉઠ્યા, ઓલ્યો રાકો ડેલીએ બેઠો છે એ બેગમ સાહેબનો ભાઈ। બહેનને લાગ્યું કે મારો ભાઈ એ મારી હાંસી કરાવી। ભાઈને મળવાની એણે ના કહી ખાવા માટે સકોરામાં કઢી અને જુવારને રોટલા મોકલાવ્યા।
આલમભાઈએ આંખના પાણી લૂછીને રોટલો ને પગે લાગી કહ્યું, અંદેવ, બાપુએ મને શીખવ્યું હતું કે તમને ન તરછોડાય. બટકું રોટલો ખાધો બાકી તો ત્યાં જ દાટ્યો અને ઘોડે ચડી પાછો ચાલી નીકળ્યો. પાછળથી બનેવી ગામત્રેથી આવ્યા. એણે પોતાના શાળાને જાકારો મળવાની વાત સાંભળી. રાણીને ધિક્કાર દીધો. આલમભાઈની પાછળ સવારો દોડાવ્યા, પણ આલમભાઈ પાછો ફર્યો નહીં. રાણપુર પહોંચીને માના હૈયા ઉપર હાથ રાખીને દીકરો ખૂબ રોયો. અમ્મા, આમ બીતા બીતા ઘરને ખૂણે ક્યાં સુધી સંતાઈ રહું? આજે તો ચારે જવા દે, ખુદા જે કરે તે ખરું. મારી નાખશે તો છુટકારો થશે. એ રીતે પોતાની માને મનાવીને આલમભાઈ આંબલિયાળ ચોરે ડાયરામાં આવ્યા. એ ચોરાને બે પરસાળ છે. એક પરસાળમાં રહીમભાઈનો ડાયરો બસતો અને બીજામાં અભુભાઈ કરશીનો બુઢા અભુભાઈનું કુટુંબ પેઢી દર પેઢીથી આલમભાઈના કુળમાં 150 ઘોડેસવાર રાખીને ચાકરી કરતો. આજ રાણપુર તાલુકાના રહીમભાઈ હાથમાં ગયા છે, પણ અમુભાઈએ રહીમભાઈની તાબાદારી સ્વીકારી નથી. પાણીડા પાડે છે. શું કરું? મારી પાસે માણસો નથી. બુઢાપાએ મારું બધું કવત હરી લીધું છે. નહીં તો મારા બાળ ધણી કાંઈ આમ રંજડે. આવ બાપ, આલમભાઈ આવ, મારા ધણી, એમ કહીને બુઢા અભુભાઈએ આલમભાઈને ખોળામાં બેસાડી દીધો અને માથે ને મોઢે પોતાના ધૂસતે હાથે ફેરવ્યો. સામી પરસાળેથી રહીમભાઈ બોલ્યા, ત્યારે તે તમારા ધણીને રાણપુરની ગાદીએ જ બેસાડો ને. મિયા, તમારા મોં સાકર રહીમભાઈ એલા કોઈ છે? જાઓ ઓરડેથી એક સાંકડો લઈ આવો. સાંકડો આવ્યો. આલમનું કાંડું ઝાલીને અભુભાઈએ એને સાંકડે બેસાડ્યા. પોતાની તલવાર એના સામે ધરીને તાજમ કરી. બાપુ સલામ. રહીમભાઈએ પણ સામી પડસાળે મસ્કરીમાં ઉઠીને કહ્યું, બાપુ સલામ. અભુભાઈએ બોલ્યા, બાપુ રહીમભાઈની સલામ લ્યો. આલમભાઈએ સલામ લીધી. તે દિવસે અભુભાઈએ ઘેર લાપસીના રગાડા છડ્યા. આખા ગામને અભુભાઈએ જમાડ્યું. આલમભાઈ અભુભાઈના રમકડા જેવા રાજા થયા. તે વખતે સૌરાષ્ટ્ર ઉપર દામાજીરાવ ગાયકવાડની આણ ફરતી. દર વર્ષે દામાજીરાવ જમાબંધી ઉઘરાવવા અહીં આવતા. તેમની ધોળકાથી લઈ હિરણા નીના ગામ સુધી પહોંચાડવાની ફરજ રાણપુર દરબાર ઉપર હતી. અભુભાઈ કુરેશી પોતાના બાળ રાજાને સાથે લઈને ધોળકે ગયા. જઈને દામાજીના ખોળામાં આલમભાઈને બેસાડીને બધી કથની કહી દામાજી રાણપુર આવ્યા. એમની આજ્ઞાથી મરાઠાએ રહીમભાઈને પગે રછી બાંધી ગામમાંથી ઢસડી કિલ્લામાં લાવ્યા. દામાજીએ પીઠ ફેરવી હુકમ દીધો, મારે એનું મોં નથી જોવું. એને કાંધ મારો. ન બને એ ન બને કરતો જુવાન આલમભાઈ આડો પડ્યો. દામાજીએ કહ્યું, બચા, એણે તો તારા બાપને કાપી નાખ્યો છે. એના ઉપર દયા હોય. મહારાજ, મરેલો બાપ હવે જીવતો નહીં થાય, પણ મારા કાકાના મોતથી તે અમારી 100 પેઢી લગી વેર જીવતું થશે. ગમે તેવો તો એ મારો કાકો છે. રહીમભાઈને કેદી બનાવી લઈ જવામાં આવ્યા. આલમભાઈની 24 પાછી આલમભાઈને ઘરે આવી. મહારાજે આલમભાઈના રક્ષણ બદલ રાણપુર થાણું મૂક્યું. એનો ખર્ચો બઠલ આલમભાઈએ ગાયકવાડ સરકારને રાણપુર આપ્યું. અહીં આલમભાઈને દિવસ ચડ્યો ને વિરમગામમાં બહેનનો દિવસ આથમ્યો. સોનાની હિંડોળા ખાટ, મીઠા મીઠા કીચુડા બંધ પડ્યા. લાલજી બહેન બનેવીએ રાણપુર આશરો લીધો. પોતાને મળેલા જાકારોનો એક પણ વેણ સાંભળ્યો વિના આલમભાઈએ બહેનનું ગઢિયું નામનું ગામ આપ્યું, જે હજુ એના વંશજો ખાય છે. છૂટા થયેલા રહીમભાઈ
કિલ્લો લેવાની તાજવીજ કરતો હતો. એના હાથમાં વઢવાણના ઝાલા રાજ સબળસિંહ આવી પડ્યો. સબળસિંહને એણે સમજાવ્યું કે તમે હું એક પહોરમાં રાણપુર જીતાડું. સબળસિંહની સવારી ચડી સીમાડે બબાટ પડ્યા. આલમભાઈએ કિલ્લો છેટી ગામમાં આવ્યા. વસ્તીને કહ્યું, પોતપોતાની પ્યારી વસ્તુ હોય તે લઈને કિલ્લામાં પેસી જાઓ. વસ્તી કિલ્લામાં પેસવા લાગી. આલમભાઈએ ગામના ચોકમાં અભય બનીને ઊભા રહ્યા. સબળસિંહની સેનાનો ડમર ચડ્યો તેય આલમભાઈ ન ખસ્યા. ઘોડાના ડાબલા ગાજ્યા તોય આલમભાઈ કોઈએ ઓલિયા જેવી શાંતિથી ઊભા જ રહ્યો. એ કોની વાટ જોતો હતો? એક ડોસી પોતાના ઘરમાં કોઈ ફૂલડીમાં પૈસા મૂકેલા તે ગોતતી હતી ને કહેતી હતી, એ બાપુ જરા ઊભા રહેજો, જરા ખમજો. આખરે સેના ગામમાં આવી પહોંચી ત્યારે જ ડોસી ગામમાંથી ખસી આલમભાઈને અને સેનાને ભેટા થઈ. સૈન્યને મોખરે અગ્રસિંહ નામે સરદાર ચાલતો હતો. તેને જોઈને આલમભાઈએ પોતાના મચ્છા નામના યોદ્ધાને કહ્યું, હે મચ્છા, તારી બરછી ફરી ક્યારે કામ આવશે? માર અમરસિંહને પોતાના ધણીને છેલ્લી આજ્ઞા પાડીને મચ્છે રાણપુરની બજારમાં જ મોતની રાતી ચોળ પથારીમાં સૂતો. આલમભાઈએ એના સાથી કિલ્લાનું ચરણું લીધું. ધબોધબ દરવાજા બંધ થયા. સબળસિંહ રાણપુર ગામમાં જ માટીને કિલ્લો કરી મોરચા બાંધ્યા. આલમ નાઈના કિલ્લાને તેડાવવાનું એનું ગજું નહોતું. એક દિવસ આલમભાઈએ નાઠા બારીએ જઈને ધોળકા પહોંચ્યા. દામજી ગાયકવાડે વાત સાંભળી. દામજીનું સૈન્ય ચડ્યું એ સાંભળીને સબળસિંહ રાણપુરથી 2 ગાંવ દૂર પોતાના નાગનેશ ગામના કિલ્લામાં જઈ ભરાયો. દામાજીરાવે નાગલનેશને ઘેરો ઘાલ્યો અને ગઢ તોડવા માટે અમદાવાદથી મહાકાળી ને મહાલક્ષ્મી નામની 2 તોપો મંગાવી. બળદના 100 તરેલા જોડિયાએ ત્યારે જ તાણી શકે એવી એ 2 તોપો નાગલનેશની નદીમાં આવીને અટકી ગઈ. પછી દામાજીરાવે બંનેની પૂજા કરી, સિંદૂર અને ફૂલ ચડાવ્યા. તોપો સટેસાટ સામે કાંઠે ચડી તોપો વછોટવાનું મુહૂર્ત જ જોવરાવ્યું. બરાબર પોં ફાટવાનો સમય મુહૂર્તમાં નક્કી થયો. દામાજીરાવે હુકમ કર્યો, થોડી ધજા લઈને ગામમાં ગઢ ઉપર ચડી ખબર આપો કે સવારે તોપો ચાલશે. ખબર આપે કે ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભ ન છૂટી જાય માટે કાનમાં સૂંઠના પૂંભળા કરીને ઘાલે. ખબર આપો બાળકોને બુઢાઓનો કે થડકે નહીં. બીજી બાજુ સબળસિંહને એક વધુ ખબર પડી. ગઢના 4 કોઠાની અંદર થાળીઓમાં મગ મૂકવામાં હતા. તે મગના દાણા એક દિવસ થરથરવા માંડ્યા. સબળસિંહ સમજ્યા કે દરબારગઢની નીચે સુરંગ ખોદાય છે. ઉપરથી બાકોરું પાડી પાણી રેડી સુરંગને નકામી કરી નાખવાની તૈયારી થઈ. પણ ગામની વસ્તીએ ખાણો કરી જાર ભરી હતી. તે ટળી જાય માટે લોકોએ ના પાડી. ભડકડું થયું. બધા કહે, મહારાજ હવે તોપો વછોટો. મહારાજ કહે, ના, હજુ ઝાડ ઉપર પંખી નીંદર કરે છે, એને ફડકે નહીં. પંડાવું સૂરજને ઉગવા દો. સૂરજ ઉગ્યો ને તોપો ગડેડી ધ્રુબાંગ 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 અને નાગલનેશનો ગઢ ભાંગીને ભૂકો થયો. સબળસિંહે પડકાર્યો. એ ટાણે 2 રાજપૂતો એના પડખે ચડીને કહી દીધું, તમે તમારે કેદમાં જાઓ. અમે હમણાં વાણિયાને વરે આવીને દામાજીને અને આલમભાઈને રેસી નાખશું. સ્નાન કરતાં કરતાં દામાજીએ હુકમ દીધો, સબળસિંહને ઝાડ નીચે લઈ જાવ ને ઝાટકે મારો. આલમભાઈએ એ શીશ નાખી. મહારાજ, ન બને, એમ ન બને. કેમ? શેત્રુંજીની રમતમાં જે લાકડાને રાજા હોય છે એને પણ મારવાની મના છે. તો પછી આ જીવતા જાગતા મનુષ્ય અવતારને, આ લાખોનો પાલનહારને કેમ મરાય?
મહારાજ બંદીવાન સબરસિંહ જાણે પ્રભુની દયાનું અમૃત પીતો હોય તેમ આલમભાઈના મોંની સામે જોઈ રહ્યો. દામાજીરાવનું દિલ પણ નરમ થયું. ત્યાં તો બે વાણિયા એકબીજાને ગાળો દેતા, મારપીટ કરતા, બુમરાળો પાડતા ચાલ્યા આવે છે. મહારાજે જાણ્યું કે શેઠિયા ફરિયાદે આવે છે. લગોલગ આવી પહોંચીએ ત્યારે કૃતજ્ઞ સબરસિંહે રાડ પાડી, મહારાજ, આ દગો છે. મારા રાજપૂતો વાણિયાને વેસે તમને મારવા આવે છે. દામાજીરાવે નહાતા હતા શરીરે પૂરા પોશાક પણ નહોતા. આલમભાઈએ પાસે પણ એક છરીએ નહોતી. રજપૂતો પોતાની જઘમાં છુપાવેલી કટારી કાઢી મહારાજની સામે દોડ્યા. ત્યાં તે આલમભાઈને દોટ કાઢી બેયની ગરદન એક એક હાથમાં ઝાલી બેયના માથા સામસામા પટકીને ચૂરે ચૂરા કરી નાખ્યા. મહારાજ બોલ્યા, રંગ છે આલમભાઈ, અત્યાર સુધી હું માનતો હતો કે તમે ફક્ત ઓલિયા છો, પણ ના, તમે શરીર પણ સાંધી જાણ્યું છે. આલમભાઈએ આસમાનની સામે જોઈને માથું નમાવ્યું. આલમભાઈ, મારા જીવ બચાવ્યો તેની જુગો જુગો યાદગીરી રહે એ માટે તમારા ગામ આલમપુરની જમાબંધી માફ કરું છું. મહારાજ, એમ થશે તે ભવિષ્યમાં કોઈક દિવસ આપના વારસદારો મારા વારસદારોને કહેશે કે એ તે ધર્માદાનું ગામ ખાય છે, માટે જમાબંધી કાઢી નાખાવો તો નહીં દઉં ને. આખરે આલમપુરની જમાબંધી એક આંકડે ₹400 બાંધી આપ્યા. તે જ જમા હજી સુધી આબાદ છે. આલમપુરનું તોરણ બાંધીને આલમભાઈએ ત્યાં રહેવા લાગ્યા. પણ રોજ રોજ એની મીટ એક આદમી ઉપર મંડાઈ રહી છે. આ આદમી હતો ખોજા નામે એક હજામ. અબોલ ખોજો મૂંગે મોઢે પોતાના માલિકને ચાકરી કર્યા જ કરતો. પાથરી પથારતા, હોકા ભરી આપતો, મસાલ પેટાવતો, વાળું કરાવતો, ડાયરામાં આલમભાઈને કહેતો, આ દુનિયા ફાની છે. મારી ગરુરીને ખાતર મેં મારા નામનું ગામડું વસાવ્યું, પણ મારા સુખ દુઃખોનો સાચો દોસ્ત આ હજામ શું જિંદગી ખતમ થયા બાદ ભૂલાઈ જશે? મારા ભેળો ને ભેળો મૂંગો મૂંગો તડકાય છાંય વેઠનારો એ હજામ ભૂલી જાય તો પછી શું શાબાશથી યાદગારી રહ્યું? ખોજા, તારા નામનું પણ એક ગામ વસાવવું છે. આલમ પર અને ખોજ પર ભેળા જ બોલાવશે. એક જ દમમાં તારું ને મારું નામ લેવાશે. તને હું નહીં તજું. ડાયરાએ હાંસી કરી. બાપુ, હજામના નામનું ગામ રાજરીત શું ઊંધી વળી ગઈ? ખુદાની રીત જ ખરી છે. ભાઈ, ખામદની નજરમાં કોણ છે આલમભાઈ? કોણ છે ખોજો હજામ? આલમભાઈએ આલમપુરની સામે જ ખોજ પરના તોરણ બાંધ્યા. બાપુ, કિલ્લાની અંદર આજ 3 દિવસથી કંઈ ભેદ કળાય છે. દિવાલને કાન દઈને ઊભા રહીએ તે માલિપા રોવાના અવાજ આવે છે. સુખ ભાદર અને ગોમા એ 2 નદીઓની વચ્ચેના ટેકરા ઉપર ઊભેલા સામા કાંઠાના કિલ્લા વચ્ચે આવી વાતો થઈ. આલમભાઈના હાથમાં તસબી ફરતી હતી. એમનો બીજો હાથ તુરંત જ સમરસેટ શેરની મૂઠ ઉપર ગયો. બાતમી મળી કે કોઈક આખા કુટુંબ ઉપર, મરદ ઓરત અને બાળ બચ્ચા ઉપર મરાઠો સૂબો સિતમ ગુજરી રહ્યો છે. સૂબાની બદલી થઈ છે. ગામના વાણિયાનું મોટું દેડું ચડેલું છે. વાણિયો ઉઘરાણીએ ગયો તો સૂબાએ ખાલી ખિસ્સા દેખાડ્યા એટલે વાણિયાએ એક બાજુથી ડારો દીધો કે હું ઠેઠ વડોદરા જઈને દાદ માગીશ, ને બીજા બાજુ તરકીબ બતાવી કે આ જાય બોટાદનો લખપતિ વાણિયો, પકડને રસ્તામાંથી માગીશ તેટલું મળશે. આ પરથી મરાઠા સૂબાએ બોટાદના એક વેપારીને હાથ કર્યો છે. કિલ્લામાં પૂરીને મારપીટ શરૂ કરી છે, પણ વાણિયો માનતો નથી. પછી બોલાવ્યો છે એના બાયડી છોકરાને. બાયડી અને બચ્ચા ચોધાર પાણીડા પાડતા ઊભા છે. સૂબાએ તો ધમકી બતાવી છે કે તારા છોકરાને કિલ્લા ઉપરથી નદીમાં ફગાવી દઈશ. આલમભાઈએ ઊભા
થયા પાછળ ચારે દીકરા પણ ચાલ્યા. નદીને કાંઠે આવીને આલમભાઈએ પાછા વળી કહ્યું, દીકરાઓ, મારો આખો વંશ ચાલ્યો જવા દઈ નહીં દઉં, માટે 2 જણા પાછા વળો. લાખોજી અને ડોસુજી કચાવતા પાછા ગયા. તોગોજી અને બાપુજી સાથે ગયા. સુબાને કાનજી વાણિયાએ વાત પહોંચાડી દીધી કે આલમભાઈ આવે છે. સુબાએ ગઢ બંધ કરાવ્યો અને આલમભાઈએ પોતાના પુત્ર સાથે દોઢીમાં દાખલ થયા. તે તુરંત જ દોઢીના દરવાજા બંધ કરી આ સથી ખંભાતી તાળું મારી ગઢની હયારખી ઉપર થઈને દરબાન અંદર ચાલ્યો ગયો. દોઢીમાં કેદ થયેલા 3 પરમારો ઉપર કિલ્લાના મોરચામાંથી બંદૂકોને મારો ચાલ્યો. 3 જણા ઘાવા ખાનમાં પેસી ગયા. બંદૂકોનો ધુબાકા સાંભળતા તે ગામમાં એક સ્વામી આવેલા. તે પોતાના 60 ચેલા એને લઈ આલમભાઈને વહોર કરવા બહાર નીકળ્યા. એ ભગવા વસ્ત્રુને પાછળ આખી વસ્તી નીકળી. કિલ્લાની બહારથી હાકલા પડકારા થવા માંડ્યા. બાપુ, મુંજાશોમાં હમણાં બારણા તોડીએ છીએ, પણ એ તોતિંગ બારણા કેમ કરી તૂટે? અંદરથી ગોળીઓનો વરસાદ ઝીકે છે, તેમાં થઈને દરવાજામાં જવું સી રીતે? આલમભાઈ મૂંઝાયા છે. તે વખતે દીકરો તોંગાજી બોલ્યો, બાપુ, હું નાનપણમાં મસ્તી કરતો ત્યારે તમે કહેતા કે બેટા, વખત આવે ત્યારે જોર બતાવજે. આજ એ વખત આવી પહોંચ્યો છે. આપને મોહેથી ફતેહ ઉપચારો ને પછી જુઓ હું તાળું તોડું કે છું કે નહીં. જા બેટા, ફતેહ કર. માથા ઉપર ગેડાનો ચામડાની ઢાલ ઢાંકી હાથમાં તલવાર લઈ તોંગોજી દરવાજામાં આવ્યો. અંદરથી ફટફટ ગોળીએ ઢાલમાં લાગી, પણ તોંગાજીને ઈજા ન થઈ. પોતાના 2 પગ ભરાવીને એણે દરવાજાના ખંભાતની તાળાને 2 ભૂજાવું એવું મરડ્યું કે આકડીઓ નીકળી પડ્યો. ધબ દઈને તાળું નીચે પડ્યું. સાંકળ ખોલી નાખીને આખી મેદની મારો એવો દેકારો કરતી અંદર દોડી આવી. રંગ તોંગુભા કરતા જ્યાં બધા તોંગાજી સામે જુએ ત્યાં તો તોંગાજીની આંખમાં 2 રતન નશ્વર લબડતા હતા ને એને રૂવાડે લોહી ટપકતું હતું. ભાઈને ઘેર લઈ જાઓ એવા પોકારો સાંભળીને તેંગાજી બોલ્યો, અંદર જે નિર્દોષ પુરા છે એમની છોડાવ્યા વિના હું અહીંથી નહીં ખસું. હું આલમભાઈ પરમારનો દીકરો છું. અહીં જ મરીશ. અંદર શું થઈ રહ્યું છે એ આરબ સરદાર પોતાના 100 સવારે સાથે કિલ્લામાં મહેમાન આવેલા એની એ 100 સાંઢો બહાર દોઢીમાં બાંધી રહી છે. આરબોને બીક લાગી કે ગામ લોકો સાંઢોને હાંકી જશે. સુબાને એણે કહ્યું, મારી સાંઢોને અંદર લેવા દે, નહીં તો બંદૂકે હાજર છે, હું ધીંગાણું કરીશ. મારી જીવ સાટેની મોંઘી સાંઢીઓ હું નહીં ગુમાવું. સુબો ડર્યો. દરવાજા આડા તલવારો બંદૂકને ભાલા ગોઠવ્યા. પછી અધુ કમાન ઉઘાડ્યું. જ્યાં પહેલી સાંઢીઓને અંદર દાખલ કરી ત્યાં આલમભાઈએ એ સાંઢીઓને ઓથે રહીને પોતાના માણસો સાથે ઘસારો કર્યો. સાંઢીઓ ભાલામાં વિંધાઈ ગઈ. માણસે બચ્ચા સુબો ભાંગ્યો. આલમભાઈએ સુબાને પકડી પછાડી છાતી ઉપર ચડી તલવાર કાઢી કહ્યું, જો આટલી વાર લાગે પણ જા કમજાત, તારે ખંભે જનોઈ પાડીને હું ભોઠો પડું છું. નિર્દોષ વાણિયાના બાળ બચ્ચાને છોડાવી પરમાર ઘેર ગયા. દીકરો તોંગોજી જિંદગીભર અંધ રહ્યા. દાઢીના ચોકીદાર આરબોને કાવો કાઢવાની ઓરડીઓ. આ વાત અહીંયા પૂર્ણ થાય છે. આ વાત આપને ગમી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. મળીએ બીજી વાત સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.